આ તમે રામાયણ ભાગવતની આ બધી વાતો સાંભળશો તો ખબર પડશે કે અહંકારીનો અહંકાર કઈ રીતે ભગવાન નષ્ટ કરે છે એ આમાં બતાવે છે. જ્યારે જ્યારે સત્તા મળે છે ને ત્યારે સત્તાની આગળ ઈશ્વરને આપણે મોટો કરવો પડે છે. જે ઈશ્વરને નાનો કરવા જાય છે એ પોતે જ મરાય છે. મહારાજ દક્ષ મરાણા અને નારાયણે કહ્યું કે હવે મહાદેવને બોલાવો, અને જો મહાદેવ આવે તો મહારાજ દક્ષનો યજ્ઞ પૂર્ણ થાય. બધા દેવતાઓએ વિચાર્યું કે હવે કૈલાસ તો બહુ દૂર છે, એટલે બ્રહ્માને પૂછ્યું કે કઈ રીતે? બોલે જ્યાં તમે બેઠા છો ત્યાં જ ભગવાનની પ્રાર્થના કરો, ભગવાન મહાદેવ પ્રગટ થશે. આવો આપણે પણ આપણી આ નાગલા ગામની કથામાં મહાદેવ અહીંયા આવે એના માટે આવો આપણે તાળી પાડી અને ભગવાનનો ધૂન બોલવાની છે. હેજી નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય નમઃ શિવાય, હર 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 બોલે નમઃ શિવાય, હરે 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 બોલે નમઃ શિવાય, હર 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 બોલે નમઃ શિવાય, હરે 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 બોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય વાહ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય નમઃ શિવાય, હર 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 બોલે નમઃ શિવાય, હરે 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 બોલે નમઃ શિવાય, હર 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 બોલે નમઃ શિવાય. હરે 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 બોલે નમઃ શિવાય. બાપ, આપણી આ કથામાં ભગવાન શંકર પ્રગટ થાય એના માટે દરેકને જય બોલવાની છે, દરેકને તાળી પોડી અને ભગવાનનું નામ બોલવાનું છે. ગમે એવા પાપ કર્યા હોય પણ જે ઓમ નમઃ શિવાય બોલે એના તમામ પાપો બળી જાય છે, એવું આપણું આ ભાગવત કહે છે. અને એટલે દરેકને આમ તાળી પાડીને આમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે નમઃ શિવાય નમઃ શિવાય, મહાદેવ નમઃ શિવાય નમઃ શિવાય, નમઃ શિવાય નમઃ શિવાય. જો મારી બહેનોમાં જુઓ, બધી તાળીઓ પાડે છે, આમ કેવા હાથ લાગે છે, જુઓ જાણે મહાદેવની સેના આવી હોય. હજી ભાઈઓના હાથ નથી દેખાતા, અને ઊંચા હાથ કરીને બોલો તો મહાદેવ આવે ને તમારા ઉપર કૃપા કરે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય નમઃ શિવાય, હર 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 બોલે નમઃ
કરી અને ભગવાન શંકર પ્રગટ થયા. ભગવાન શંકરે કહ્યું, બોલો દેવતાઓ, શું કામ પડ્યું? મહાદેવ, મહારાજ દક્ષે યજ્ઞ કર્યો, પણ પ્રભુ અહંકારના નશામાં તમારું એને અપમાન કર્યું. તમારા ગણોએ મહારાજ દક્ષને મારી નાખ્યા છે. એને તમે જીવતા કરો, એનો પુનઃ યજ્ઞ જીવત કરો. ભગવાને કહ્યું, જો ભાઈ, હવે એનું એ મસ્તક તો કામ નહીં આવે. બીજું મસ્તક લાવવું પડે. એટલે ગણને આજ્ઞા કરી. એટલે જેવો ગણ નીકળ્યો એવું બકરું સામે મળ્યું. એટલે બકરાનું માથું મહારાજ દક્ષના ધડ સાથે જોઈન્ટ કર્યું. હવે ધ્યાન દેવો, ભગવાને માણસનું મસ્તક આપ્યું, ભગવાને માણસ બનાવી અને સરસ મજાનું મોઢું આપ્યું, તો બીજાની નિંદા કરી, પારકાની નિંદા કરી, ભગવાનનું કોઈ દિવસ ભજન ન કર્યું. સરસ મજાની ભગવાને આંખો આપી, પણ કોઈ દિવસ ભગવાન સામળિયાના દર્શન ન કર્યા. સરસ મજાના ભગવાને કાન આપ્યા, પણ કોઈ દિવસ ભગવાનની કથા ન સાંભળી. સરસ મજાની જીભ આપી, પણ કોઈ દિવસ આ જીભે આપણે ભગવાનનું નામ ન બોલ્યા. અને જ્યારે જ્યારે આપણે ભગવાને આ જીભ આપી છે, જો આપણે ભગવાનનું નામ ન બોલીએ તો આ જીભ નથી, એ દેડકાની જીભ છે, ડ્રાઉં ડ્રાઉં કર્યા જાય છે. જેના કાન હરિકથા નથી સાંભળતા એ કાન નથી, સર્પોને રહેવા માટેના દર છે. જેની આંખ હરિદર્શન નથી કરતી એ આંખ નથી, મોરપિંછના જે પેલા ચિત્રો છે એ ચિત્રરૂપી આંખ છે. મહાદેવનો મહિમા સમજાણો. મહારાજ દક્ષને જીવિત કર્યા. હવે ખબર પડી કે શિવ તત્વ શું છે, પણ હવે તો બહુ મોડું થઈ ગયું છે. આ જન્મે જ્યારે મનુષ્યનો જન્મ મળ્યો ત્યાં સુધી હરિ શું છે, ભગવાન શું છે, સત્સંગ શું છે, સંતો શું છે, આ ભગવાન શું છે, ધર્મ શું છે, આની નિંદા જ કરી. અને નિંદામાં સંતોની નિંદા, બ્રાહ્મણોની નિંદા, અરે ધર્મની નિંદા. ત્યારે ભગવાન એને પછી મારે છે. અને બીજા જન્મમાં એને ખબર પડે કે મેં ગયા જન્મમાં બહુ મોટી ભૂલ કરી, પણ હવે તો ભગવાને પશુનો અવતાર આપી દીધો છે, માણસ બનાવી મોકલ્યો, પણ હરિનું ભજન ન કર્યું. હવે તો મને પાડો બનાવ્યો છે. હવે તો મારે ભજન ખેંચી અને બસ બીજાનું પૂરું કરવાનું છે. હે પ્રભુ, હવે તો બીજો જન્મ જ્યારે માણસનો આપીશ ને ત્યારે હું તને નહીં ભૂલું. અને જેવો પાછો વળે ભગવાન મનુષ્યનો અવતાર આપી અને મોકલે અને વળે મોટાઈ મળે, એટલે એમ કે ભગવાન કોણ નથી. આવી બધી વાતો આ જીવની છે. જીવ